ઉનાળાના પ્રારંભે જ ઉઠ્યો છે પાણીનો પોકાર। મોરબીના રવાપર ચોકડી નજીકના દર્પણ સોસાયટીની ના રહેવાસીના પહોંચ્યા મોરબી જિલ્લા કલેક્ટર ઓફિસે। પાણી આપોના નારા સાથે કલેક્ટર ઓફિસે પહોંચ્યા। મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પાણીની માંગ સાથે કલેક્ટર ઓફિસ પહોંચ્યા। કચરા કલેક્શન માટે પણ વાહન ન આવતું હોવાની કલેક્ટર સમક્ષ રાવ। કચ્છના ભુજમાં શહેરની શોભા અને સુંદરતા વધારતા પાર્ક અને બાગ બગીચા ઉજ્જળ અને વેરાન બન્યા છે। ભુજમાં રાજેન્દ્ર પાર્ક, ખેંગાર પાર્ક અને વંદે માતરમ પાર્ક આવેલો છે, જે જાળવણીના અભાવે દયનીય હાલતમાં છે। 55 લાખના ખર્ચે બનાવવામાં આવેલા પાર્કમાં જાળવણીનો અભાવ જોવા મળ્યો છે। સાફ સફાઈનો અભાવ તેમજ કચરાના ઢગ જોવા મળ્યા હતા। પાર્કમાં ગંદકી હોવાથી પાર્કની મુલાકાતે આવતા લોકોમાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ઉપરાંત પાર્કની રખેવાળી કરતા માટે કોઈ સિક્યુરિટી ગાર્ડની પણ વ્યવસ્થા કરાઈ નથી। આ બાબતે અનેકવાર રજૂઆતો કરાઈ, પરંતુ હજુ સુધી તંત્રના અધિકારીઓનું પેટનું પાણી પણ હલ્યું નથી। યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરે હોળી ફૂલોત્સવની તૈયારીઓ જોવા મળી રહી છે। ધમધમાટને લઈને આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। મંદિર પરિસર સહિતના વિસ્તારમાં દર્શનાર્થીઓને તડકાથી બચવા માટે મંડપ સહિતની સુવિધાઓ કરાઈ છે। કીર્તિસ્તંભથી એન્ટ્રીથી લઈ સ્વર્ગદ્વાર 56 સીડીએથી મંદિરમાં એન્ટ્રી થશે। દેવભૂમિ દ્વારકાના કલેક્ટર જીટી પંડ્યાના માર્ગદર્શન હેઠળ સુચારુ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। હોળી ફૂલોત્સવમાં લાખો ભાવિક ભક્તો જગત મંદિરે ઉત્સવમાં સામેલ થશે, તેથી દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે સમિયાણા સહિતની સુવિધાઓ કરાઈ છે। ભરૂચ નગરપાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ પ્લાઝાનો ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો। આ પહેલા પણ શોપિંગ ગેલેરીનો સ્લેબ થયો હતો ધરાશાયી। ગેલેરીનો સ્લેબ તૂટ્યો હોવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। લોકસભા ચૂંટણી પહેલા નવસારીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। નવસારીમાં સ્ટેટ વિજિલન્સની ટીમે ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કરી। રેડ દરમિયાનरहेજ ગામમાંથી અંદાજિત 600 થી વધુ વિદેશી દારૂની પેટી જપ્ત કરાઈ હતી। સાથે જ મોંઘી દાટ ગાડીઓ જપ્ત કરી હતી। અચાનક સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડતા નવસારી પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે। પુષ્કળ પ્રમાણમાં દારૂ ઝડપાતા ગણદેવી પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો। અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા નહીં લડે ચૂંટણી। દર વખતે થાય છે એમ આ વખતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ એક સાંધે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિનો સામનો કરી રહી છે। કોંગ્રેસમાં 40 વર્ષ સુધી કામ કર્યા બાદ રાજકુમાર ગુપ્તાએ નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યા બાદ તેમના દીકરા રોહન ગુપ્તાએ પણ બહુ મોટો નિર્ણય લીધો છે। રોહન ગુપ્તા કે જેમને કોંગ્રેસ તરફથી અમદાવાદ પૂર્વની બેઠક માટે ટિકિટ આપવામાં આવી હતી, તેઓએ હવે પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ રજૂ કરીને ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે। ભાજપ તરફથી આ બેઠક પર હસમુખ પટેલને ઉતારવામાં આવ્યા છે। રોહન ગુપ્તાએ તેમના પિતા દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું લેવાનો નિર્ણય કરવામાં આવ્યો તે પછી શક્તિસિંહ ગોહિલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મારા પિતાની અત્યંત કથળેલી સ્વાસ્થ્ય પરિસ્થિતિના કારણે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેંચું છું। જોકે કોંગ્રેસમાંથી ચૂંટણી ન લડવા પર રોહન ગુપ્તાએ એટલો મોટો ખુલાસો કર્યો। તેઓએ એ પણ કહ્યું કે ઘણા લોકો ઈચ્છતા હતા કે હું ચૂંટણી ન લડું। કોંગ્રેસ નેતા પર રોહન ગુપ્તાએ આકરા પ્રહાર કરતા કહ્યું કે પપ્પાને ઘણા રાજકીય મિત્રો ભડકાવતા। એક કહેવાતા કોંગી નેતાએ ગદ્દારના મેસેજ કર્યા હોવાના આક્ષેપ પણ રોહન ગુપ્તાએ કર્યા। આ તરફ રોહન ગુપ્તાએ અમદાવાદ પૂર્વથી કોંગ્રેસમાંથી લડવાની ના પાડતા કોંગ્રેસ નેતા અમિત નાયકે અમદાવાદ પૂર્વથી ટિકિટની માંગ કરી છે। આ તરફ રાજકોટ લોકસભા ચૂંટણીનો જંગ રસપ્રદ બને એવા એંધાણ છે। કોંગ્રેસ ગોઠવી રહી છે સોગઠા। ફરી રૂપાલા સામે ધાનાણીનો જંગ જોવા મળશે? આ સવાલ એટલા માટે છે કેમ કે સૂત્રોના મતે રાજકોટ બેઠક પરથી કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી શકે છે। જો આમ થશે તો રાજકોટ લોકસભા બેઠક પર સૌથી રસપ્રદ ચૂંટણી જંગ જામી શકે છે। ભાજપે અહીંથી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે। એવામાં જો કોંગ્રેસ ધાનાણીને રાજકોટની ટિકિટ આપે તો 22 વર્ષ બાદ ચૂંટણીના મેદાનમાં ફરી એક વખત ધાનાણી અને રૂપાલા આમને સામને જોવા મળશે। 2002ની વિધાનસભા ચૂંટણીમાં પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીની વચ્ચે અમરેલી બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો। જણાવી દઈએ કે પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે, તો પરેશ ધાનાણી લેવા પાટીદાર। બંને દિગ્ગજો અમરેલીના જ છે। 2019ની લોકસભા ચૂંટણીમાં ધાનાણી અમરેલીથી લડ્યા હતા, પણ હાર થઈ ગઈ હતી। આ તરફ રૂપાલા એક દિગ્ગજ નેતા છે, વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે। એવામાં શું રાજકોટમાં ફરી એક વખત જોરદાર જંગ થશે? કેમ કે એ હવે કોંગ્રેસના ઉમેદવારોની યાદી આવ્યા બાદ જ ખબર પડશે। ભાજપમાં ભરતી મેળો યથાવત, પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કર્યા કેસરિયા।
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો જામ્યો. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે કેસરિયા કરી લીધા. પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ 100 થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો. ગાંધીનગર કમલમમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ અને તેમના સમર્થકો ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું. મહત્વનું છે કે બનાસ ડેરીનો વારાણસી ખાતે કાર્યક્રમ યોજાયો. તે કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મળીને જોઈતાભાઈએ ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું. રામ મંદિરના મુદ્દે કોંગ્રેસથી નારાજ થઈને જોઈતાભાઈ પટેલ અને તેમના સમર્થકો ભાજપમાં જોડાઈ ગયા. આ તરફ ડીસા ઠાકોર સમાજના અગ્રણી લેબજી ઠાકોરે પણ કેસરિયા કર્યા. સાથે કાંકરેજ જિલ્લા પંચાયતના ડેલિગેટ ઈશ્વર દેસાઈએ પણ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા. લોકસભા ચૂંટણીને લઈને દિલ્હીમાં કોંગ્રેસ કમિટીનું મંથન યથાવત છે, પરંતુ આ બધાની વચ્ચે સંભવિત ઉમેદવારોના નામોની ચર્ચાએ જોર પકડ્યું છે. આ લિસ્ટમાં પંચમહાલ બેઠક પર કોંગ્રેસ ધારાસભ્યને મેદાનમાં ઉતારી શકે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ. સૂત્રો અનુસાર ગુલાબસિંહ ચૌહાણ પંચમહાલથી કોંગ્રેસ પોતાનો ઉમેદવાર બનાવી શકે છે, જેને લઈને ફોન આવી ગયો હોવાની ચોખવટ ખુદ ગુલાબસિંહે પણ કરી લીધી છે. આ તરફ અમદાવાદ કોંગ્રેસમાં પણ ડખા જોવા મળ્યા. 300 થી વધુ લોકો ભાજપ સાથે વળ્યા. ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે, ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ અને આપમાં પણ ભંગાણ થયું. કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પક્ષ સાથે છેડો ફાડ્યો અને ભાજપમાં પડી ગયા. 300 થી વધુ લોકો ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ અને આપમાં સન્નાટો વ્યાપી ગયો. ખાનપુર ભાજપ કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હાથે ભાજપનો ખેસ ધારણ કર્યો. ભાજપના ભરતી મેળા વખતે શહેર પ્રમુખ અમિત શાહ પણ હાજર રહ્યા. લોકસભા ચૂંટણી માટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પૂર્વ ઉમેદવારોની એક બેઠક યોજાઈ, જેમાં પૂર્વ ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા, રાજુભાઈ પારકી, મોડાસાના પૂર્વ ધારાસભ્ય સહિતના પૂર્વ ઉમેદવારોની ખાનગી બેઠક યોજવામાં આવી. બેઠકમાં તુષાર ચૌધરી અને રાજેન્દ્રસિંહ કુપાવતમાંથી કોઈ એક ઉમેદવારની પસંદગી કરવા માંગ કરાઈ હતી. વલસાડ લોકસભા ક્ષેત્રના ઉમેદવાર ધવલ પટેલનું ડાંગમાં અભિવાદન, જંગી લીડથી જીતનો દાવો કર્યો. ચૂંટણી નજીક આવતા જ ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર જંગમાં ઉતરી પડ્યા છે. વલસાડ લોકસભા ક્ષેત્રના ભાજપ ઉમેદવાર ધવલ પટેલે ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું. જન સમર્થન મેળવવા તેઓ ડાંગ પહોંચ્યા, જ્યાં તેઓનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું. વલસાડ લોકસભાના સમાવિષ્ટ ડાંગ વિધાનસભા વિસ્તારમાં પ્રજા વચ્ચે પહોંચેલા ધવલ પટેલે પોતાની ઓળખ આપી. સામે અનંત પટેલ જેવા નેતા છે, તેઓ સવાલનો જવાબ આપતા વિકાસ અને વિશ્વગુરુની વાત કરી, પણ અનંત પટેલનું નામ પણ ન લીધું. આ તરફ ડાંગ ધારાસભ્ય વિજય પટેલે કોંગ્રેસ અનંત પટેલને વિકાસ વિરોધી ગણાવી આકરા પ્રહારો કર્યા. વિજય પટેલે પણ ધવલ પટેલને સમર્થન આપવા હાકલ કરી, સાથે જ કોંગ્રેસના અનંત પટેલને વિકાસ વિરોધી ગણાવીને આકરા પ્રહાર કર્યા. મતદારો વચ્ચે પહોંચેલા ધવલ પટેલે પોતાની ઓળખ જાતે આપી અને પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસની વાત કરી, સાથે જ જંગી લીડથી જીતવાનો દાવો કર્યો. આ તરફ ભાવનગર ભાજપના ઉમેદવારોએ પણ પ્રચારનું રણશીંગું ફૂંક્યું. લાઠીદળમાં કર્યો પ્રચાર. બોટાદ જિલ્લાના લાઠીદળ ગામે ભાવનગર લોકસભાના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ બેઠક યોજી અને આ સાથે જ 15 ભાવનગર બોટાદ લોકસભાના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ બોટાદ જિલ્લામાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. બોટાદના લાઠીદળ જિલ્લા પંચાયત સીટના લાઠીદળ ગામે કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ અને ભાજપના હોદ્દેદારો તેમજ લાઠીદળ ગામના દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લાઠીદળ ગામે ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ જણાવ્યું કે ભાજપ એક એવી પાર્ટી છે કે સામાન્ય માણસને સત્તા સ્થાને બેસાડે છે. બૂથના કાર્યકર્તાથી લઈને સાંસદના ઉમેદવાર સુધીની સફર મને ભાજપે કરાવી છે. તેઓએ ભાજપને જંગી બહુમતીથી વિજય બનાવવાનો હુંકાર કર્યો હતો.